જંબુસર નગરપાલિકા દ્વારા ફાયર તેમજ બીયુસી વિનાની મિલકતો સીલ કરી હતી. એક સ્કૂલ, 2 હોટલ અને ગેસ્ટ હાઉસને સીલ માર્યા હતા. જંબુસરની નામાંકિત બ્રાઇટ લાઇન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને સીલ મારવામાં આવ્યું હતું. રાજકોટ કાંડ બાદ પાલિકા ટીમ એક્શનમાં જોવા મળી હતી. જંબુસર નગરપાલિકા અમલદારો હરકતમાં ફાયર તેમજ બીયુસી વિનાની મિલકતો સીલ મારતા વિસ્તારમાં ફફડાટ. એક સ્કૂલ, 2 હોટલ અને ગેસ્ટ હાઉસ સીલ માર્યા હતા. ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી દ્વારા ફાયર સેફટી વિનાની મિલકત સીલ મારવાની શરૂઆત કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જંબુસરની નામાંકિત બ્રાઇટ લાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું સીલ મારવામાં આવ્યું છે, જે સ્કૂલ અને જમીન માલિકીનો વિવાદ વકરેલો જ છે. ત્યારે જોવું જ રહ્યું કે બ્રાઇટ લાઇન સ્કૂલના વિદ્યાર્થીઓનું ભાવિનું શું. બ્રાઇટ લાઇન સ્કૂલમાં અભ્યાસ કરતા વાલીઓની ઊંઘ હરામ થાય તો નવાઈ નહીં. બીજી તરફ જંબુસર બસેરા ગેસ્ટ હાઉસ, સિટી ગેસ્ટ હાઉસ, વેલકમ ગેસ્ટ હાઉસ, તાજ હોટલ તેમજ ક્લાઉડ હોટલને પણ સીલ મારવામાં આવ્યું છે. તો જોવું જ રહ્યું કે આ મિલકતોમાં સીલ લાંબા સમય ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી રહે છે કે કેમ. બીજી ખાસ બાબત એ છે કે જંબુસરની ક્લાઉડ હોટલ વિસ્તારના ધારાસભ્ય કાર્યાલય ઉપર જ આવેલી છે, તો તંત્ર આજ સુધી કેમ હરકતમાં ન આવ્યું? હજુ પણ જો જંબુસર નગરપાલિકા ફાયર સેફટી અને બીજી ઘણી બાબતો ધ્યાનમાં લે તો ઘણી બધી સ્કૂલ, શાળાઓ, કચેરી, ઓફિસ, ટ્યુશન ક્લાસ, ખાનગી એકમો, હોસ્પિટલ ભગવાન ભરોસે જ ચાલી રહી છે. મારું નામ લખધીરભાઈ ચતુરભાઈ જાંબુ, જંબુસર નગરપાલિકા. આ પ્રેસના માધ્યમથી હું જણાવું છું કે રાજકોટ જેવી ગંભીર બાબતો જ્યારે સામે આવે છે ત્યારે જંબુસર નગરપાલિકાએ પણ આ રાજકોટ જેવી ઘટના ન બને તે હેતુથી કામગીરી શરૂ કરેલ છે. દરેક જગ્યાએ ચેકિંગ શરૂ કરેલ છે અને ચેકિંગ દરમિયાન જંબુસરની અંદર સવેરા ગેસ્ટ હાઉસ, સિટી ગેસ્ટ હાઉસ, વેલકમ ગેસ્ટ હાઉસ, ક્લાઇડ હોટલ, તાજ હોટલ જેઓની એનઓસી અને બીયુસીની પરવાનગી ન હોય તેઓની મિલકત સીલ કરેલ છે. વધુમાં જંબુસર નગરપાલિકાએ બાળકોનું ભાવિ ધ્યાનમાં રાખીને જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે બ્રાઇટ લાઇન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું પણ બીયુ અને એનઓસી પરમિશન નથી, જેના કારણે આ સ્કૂલને પણ જંબુસર નગરપાલિકાએ સીલ કરવામાં આવેલી છે. આ તમામ હકીકત જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મનન ચતુર્વેદી સાહેબની સીધી સૂચના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. અમો પણ આ જંબુસરની અંદર રાજકોટ ઝોન જેવી કોઈ ઘટના ન બને એનું તાત્કાલિક ધોરણે એનું અમલવારી કરવામાં આવી છે અને અમારા પ્રયત્નો પણ એવા રહેશે કે ભવિષ્યની અંદર બી આવી કોઈ ઘટના ન બને એ માટે અમે લોકો બી રાજકોટ ઝોન બદલ દિલગીર છીએ. જંબુસર નગરપાલિકા, જંબુસર.